આ ક્યાં ગોબો પાડી આવું સ્ટેન્ડ તોડ નાખ્યું છે. બસ કોઈ વસ્તુની કદર જ નથી એને. એ તોડફોડ કરે અને ધ્યાન તો રાખવું જ નહીં. એ આ ગોબો ક્યાં પડે એવું હતું? હે આ સ્ટેન્ડ તોડ નાખ્યું. જો ગાઢ હોતન તને કઈ ખબર પડે કે નહીં? એ હાથમાં આવ્યું નથી કે પૂરું કર્યું નથી તે તો. અરે પણ હવે જરા ગોબો પડ્યામાં હું એટલે બધા વિકરાળ થઈ ગયા. જરાક ગોબો પડ્યો એ આ છે ને કોકને હાથે ભટકાયું છે. કેવું ભટકાયું છે? સ્ટેન્ડ તોડ નાખ્યું આખું ગાર્ડ ને બધું. અરે પણ ભટકાણી નથી કોઈ રે, અહીંયા પડી હતી તે ગાય છે ને આખલા બે બાયધા ને એમાં ગાડી ઓલી થઈ ગઈ. આ તારો તો ક્યાંય વાક જ નહીં હોય. તે ખોટી જગ્યાએ મુકાય નહીં ને એવી જગ્યાએ. ઈ મને ખબર હોય કે ન્યા જ આખલા બાંધતા બાંધતા આવશે. તે પણ પાર્કિંગમાં મૂકો તો ત્યાં આખડા આવે કોઈ દિવસ? વાત કરો ત્યાં. આ તમે બધી વાતોમાં ટક 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 કેમ કર્યા કરો? પણ તારું ધ્યાન જ નથી હોતું કોઈ વસ્તુમાં. હે તને આ છોડવાને પાણી પાવાનું કીધું હોય ઘરમાં કુંડામાં તો પાછો કોઈ દી હે હુકાઈ જાય તો તને યાદ નથી આવતું. હવે હવે ઈ બે દી બાર ગામ ગયા હોય ને તો એક કામ તારી નથી થતું. વાત કરે છે હવે ઈ જાણે કામ મારું હોય એમ તમે વાત કરો છો. તો અમે અમારું કામ હોય અમે નથી ઘરે પાતા પાણી. જો 3 મિનિટ લાગે ખાલી બધા કુંડાને પાણી પાતા. જો પપ્પા તમે છે ને બધી વાતોમાં ટક ટક કરવાનું રહેવા દો. હવે જરાક એવો ગોબો પડ્યો. હવે તને ટક ટક લાગ્યા. બાપ બોલાની બધું ટક ટક લાગે. એ છે ને આ ઠેકાણા છે કોઈ આ વસ્તુના સ્ટેન્ડ ના છે આની સર્વિસ કરાવાય. આ ગાડી છે હે અને હચવાય. અને જો આ ક્યાંક જવું હોય ને તો કામ લાગે. અને રસ્તામાં ઊભી રહી જાય ને તો ગાંડું કહેવાય. આલો ગાડી નહીં. ભાઈ બધી મને ખબર પડે, હું કાંઈ નાનો કીકલો ન થવે. જ્યારે બધી સલાહ દીધા કરો બધી વાતમાં. જો મારી વાત સાંભળો, હું છે ને મારી રીતે ધ્યાન રાખતો જ હોય. હવે અહીંયા પડીથી પાયા અહીંયા પાર્ક કરીથી અને હું ગલ્લે ઊભો ઊભો સોડા પીતો હતો, આખલા બાખીડા ને એમાં ઈ આ જરાક ગોબો પડી ગયો. એમાંય મારો વાક. એ જરાક તને આ જરાક લાગે છે એમ? તું રિપેરિંગ કરવા જાજે ખરો 2000 રૂપિયાનો ખર્ચો લાગશે. હવે તમારી પાસે નહીં માંગુ 2000 રૂપિયા, રિપેરિંગના 2000 થાય ને તોય તે બસ. બહુ પૈસા વાળો થઈ ગયો ને હે? તમને બાપના પૈસાની કઈ જરૂર નથી તારે. અરે તમને તો એકેય વાતે ન પોગાય. આમ કરો તોય તમે અમારો વાક કાઢો ને આમ કરો તો અમારો વાક. તો જ્યારે તમારો તે તમારો તો કઈ વાક જ નહીં. અને આ દેખાતો હોય ચોખ્ખે ચોખ્ખો દીવા જેવો વાંક દેખાતો હોય એટલે કહેતા હોય. ભગવાન હવે કેમ સમજાવવા તમને? સમજાવો. તમારે કરવાનું છે એ મને કહો એ ને. સમજવાનું તમારે છે. અમારે નથી સમજવાનું હવે આ ઉંમરે. આનાથી ગાડીને જો લાઇનરમાં ઠેકાણા નથી. આ જો આ આખી સ્પ્રિંગ આખી દબાઈ દીધી છે. આ છે ને કોક ક્યાંક ચોંટી જાય કોકની હારે. બ્રેક મારે ને તો ચોમાસું હાલે છે એક તો પાછું. હા એટલે જ તે છે ને મેં શાંતિ રાખી. મેં કીધું થોડોક વરસાદ ઓછો થઈ જાય ને પછી કરાવું, રિપેરિંગ કરાવી જ છે મારે. ટાટા નથી હાલતો હે ગાડી હાંકતો નથી. અને ગાડી કેવી હાંકશો ખબર છે? જેને રોકેટ જતું હોય ને એમ ભૂમ 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 કરતું. પણ કાંઈ ભૂમ ભૂમ નથી કરતો બાપા. વાત કરે આગળ વાળી ગાડી વાળી આમ ઠાઠે ઠાઠું મિલાવીને હાંક છો. અને ઓલો કઈ જગ્યા આપે કે ન આપે પણ પો 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 ટો ટો કરીને જગ્યા લઈ જ લેવી ઓવરટેક કરવા. હવે ઈ તે મારે તમને પૂછી પૂછીને હાંકવાની ગાડી. ક્યાં હાંકવું આમ હાંકવું. તે પણ હાચવવાનું હોય શરીરને ગાડીને અને સામેવાળાને હોતા. એ આપણી એક ભૂલને લીધે છે ને કેટલાને નુકસાન જાય ખબર પડે તને વાહન હાંકવામાં? જાણે મને તો મારો જીવ વાલો જ નહીં હોય ને. હે પણ ટેવ પડી ગઈ તને બધું ખબર પડે. એ પૈસા ને હાથ પગ ભાંગે ને તે ખબર પડે. એ પહેલા કઈ ખબર ન પડે. જો પપ્પા તમે છે ને ખોટી રીતે છે ને જ્યારે હોય ને બધી વાતમાં તમારે છે ને ટક 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 કર્યા નહીં કરો ને બધી વાતમાં સલાહ સૂચન નહીં દેવાનું. મને એટલી તો ખબર પડતી જ હોય કે મારે શું કરવું ને શું નહીં. બધી વાતોમાં તમે સલાહ સૂચન કર્યા કરો. તને એટલી બધી ખબર પડે છે ને એટલે જ આ બોલવું પડે છે મારે. હે વાતમાં તું એક કામ પૂરું કરતો નથી. અધૂરા કામ મૂકીને તું છે ને ક્યાંનો ક્યાં વયો જશો. હવે જો તમે છે ને અત્યારે તમારે કરવાનું શું કરું? ગાડી રિપેર કરાવી આવું અત્યારે કહેતા હોય તો અત્યારે કરાવી આવું. કામ ન હોય તો પહેલા પતાવી કામ. હવે કામ અત્યારે જવું ન હોય મારે ઓફિસે. ઓફિસે જાય ને સાંજે આવે ને પછી પાછા એમ કહે કે મારે બસ આખું અઠવાડિયું ઓફિસમાં રહ્યો અને ગાડી રિપેરિંગ નો એ રવિવાર સિવાય ન થાય. રવિવાર રજા હોય ને તો જ થાય. રવિવારે ગેરેજ વાળા ડોહા બંધ હોય. કાંઈ બંધ. તમને આખા ગામની પંચાયત આખા ગામની તમને ખબર હોય બધી. પણ અમે ગાડી જાણે વાપરી જ નથી. હે અમને ખબર જ નથી વસ્તુની. આ તમારો સમય અલગ હતો ને અત્યારે અમારો સમય અલગ છે. તમારે જે સમયમાં છે ને એકાદ બે ગેરેજ વાળા હતા ને અહીંયા ગલિયા ગેરેજ વાળા છે. હું જોઉં છું ને કઈ ગાડી રિપેર કરાવી છે ને આ તૂટેલું ભાંગેલું બધું. આ છે ને ગાર્ડ વગરની ગાડી હાંકવી ને તો ટાંગા તૂટે પડ્યા મૂક્યા હોય તો. પપ્પા હું નખાવી દે મને ખબર છે ભાઈ. લોહી પી જ લીધું અત્યારમાં. હવે છે ને તમે કામ કરો ખોટી છે ને બધી વાતમાં કસકસ નહીં કરતા. કારણ કે મને ખબર પડતી હોય કે મારે શું કરવું, ક્યાંથી લાવવું, ક્યાં દેવું બધી ખબર પડે. તમે કાલ લઈને પમદી તમે ઓલા મોજા પહેર્યા મેં અલગ કલરના તોય તમે મારી ધબધબાટી બોલાવતા હતા કે આવા મોજા હું કામ પહેર્યા? તો મારે મોજા તમારે ચોઈ જ પહેરવાના. મોજા તો ઠીક છે. આજો આ તારી ડીકીને લોક નથી એમાં કંઈક મૂકતો નહીં કોક લઈ જાય પાછો. તું છે ને મને મૂકી દે કાંઈક જોઈ દો ખાલી છે ખાલી દોરી પડી.
આપણે કંઈક મૂકતો નહીં કિંમતી વસ્તુ ને મૂકીને પછી પાનને ગલ્લે થોડા આખલા આવીને કેમ ભટકાણા એમ કોક પાકીટ મારી જાય આમાંથી હોતો પણ એમાં મૂકું ને ત્યારે લોક મારું છું પપ્પા મને ખબર લોક તૂટી ગયા છે હવે એ અમારે જ કરાવ્યા ત્યાં એ હારું. ઠેકાણું લાગે એમ છે સારું સારું હું કરાવી નાખી બસ જાઓ તમે તમારું કામ કરો એક કામમાં ઠેકાણું ન હોય તારો પાછો એમ કે કામ કરો ટક કરે આ ટક આટલું કરવી તોય કામ નથી કરતા તમે હરખા જો ઉડાડો કરો ધીમે તો હાંકવી જ નથી ગાડી હવે બોલી લીધું બધું હે બધી માં તમે સવાલો જ કેમ કર્યા કરે તું હે? તો સવાલ ન કરું તો શું કરું? તને ખુદને કઈ ભાન છે? તું નાનો છો હવે, કોઈ વાતની તને સમજ નથી કે કેમ ડ્રાઇવિંગ કરવું કેમ ન કરવું. આટલી સ્પીડમાં ગાડી કોણ ચલાવે? કાલ સવારે કંઈક થઈ જશે તો વધે વધે શું થશે હે ગાડી ભટકાશે ને રામ રમી જશે તો એક દિવસ તો બધાને મરવાનું જ છે ને તો પછી શા માટે મોતનો ડર રાખવાનો એ મને કે વાહ, તો એક કામ કર ને, આજે જ મરી જઈએ. ચલ ચલાવ ગાડી ફૂલ સ્પીડમાં, બે એક હારે જતા રહીએ. શું મોતનો ડર રાખવો? હા એ વાત બી બરાબર છે પણ જો બાઈક હું ફૂલ ચલાવું છું ને તો તારે મરવાની શું જરૂર છે? તું એન્જોય કર ને. અને આ બધું છે ને એવું મગજમાં બહુ છે ને હેડેક નહીં લેવાનું, એવું કંઈ થવાનું નહીં. બાઇક ચલાવતો હોય ને ત્યારે મને ખબર છે મારે કેટલી સ્પીડે ચલાવી, મારો કાબુ મને બાઇક પર હોય જ હે. એટલે બહુ છે ને એના પર વિચારવાનું નહીં, લાઈફને એન્જોય કર યાર. આ બધું શું ખોટ નાની નાની બાબતમાં દિમાગ ખરાબ કરવાનું. આ જો આજે સવારે પપ્પા ગાડી પડી હતી તો બે આખલા બાંધ્યા, ગાડીમાં થોડો ગોબો પડી ગયો તો પપ્પાએ 5 પન્નાનું ભાષણ આપી દીધું, જવાબદારી નથી નું ભાન નથી ને ગાડી આવી રીતે મુકાય નહીં ક્યાંય. તો મને ખબર હોવાની છે કે આખલા અહીંયા બાંધવાના છે. તો રાજ, પપ્પા તને સમજાવે તો એમાં ખોટું શું છે હે? અને અમે તું છો ગેરજવાબદાર, અને એ તો આખા ગામમાં પ્રચલિત છે જ. આ તો ખબર નહીં મારું આટલું ધ્યાન કેમ રાખી લે. તારું ધ્યાન રાખું જ ને, કારણ કે હું તને પ્રેમ કરું છું ને એટલે. હા તો મને પ્રેમ કરેશ ને તો હવે હું કહું છું કે તું થોડોક જવાબદાર બન. આજે તું સાવ ગેરજવાબદાર વર્તન કરેશ ને એ નથી સારું. અરે પણ ક્યાં બધું ધ્યાન તો રાખું જ છું ને. આ તમને લોકોને એવું લાગે કે હું ગેરજવાબદાર છું, બાકી બધી મારી જવાબદારીઓનું મને ભાન છે, હું ધ્યાન બધું રાખું જ છું. શું કર્યું તે? તારી જવાબદારી એક મને ગણાવ. તું એવી જવાબદારી મને ગણાવ કે મેં ન નિભાવી હોય, બતાવ તો. જો હે હવે પપ્પા ખોટી રીતે બોલે તો એની સામે બોલું, એમાં મારો તો કઈ વાંક નથી. પપ્પા કોઈ દિવસ ખોટી રીતે નથી બોલતા, તારા કામ એવા હોય છે. વિચાર કર કે મારો ભાઈ કહેતો હતો. હેલો તારો ભાઈ હે તું કહેતો હતો તારો ભાઈ? મારો ભાઈ શું કહે કે તું ગેરજવાબદાર વ્યક્તિ છો, અને એ આખું ગામ કહે છે મારો ભાઈ એક નહીં. મારા ભાઈને કદાચ મારે તારી વાત કરવી હોય ને તોય મને તકલીફ પડે કે કહું કે ન કહું, કહું કે ન કહું. ઓહો, તારા ભાઈને છે ને વાત કરી દેવાની, મને સારી રીતે ઓળખે છે હે. અને આમ પણ હવે તો એ લગ્ન પછી મારો સાળો થઈ જશે. એ તને ઓળખે છે ને ત્યાં જ મને વાંધો પડે છે. આ ન ઓળખતો હોત ને તો હું કહી દેત કે ભાઈ હું કોઈક છોકરાને પ્રેમ કરું છું ને મારે એની સાથે લગ્ન કરવા છે. તારું નામ સાંભળશે ને મારો ભાઈ એટલે મને ન્યા પતાવી દેશે. એટલે તમે લોકો બધા એવું નક્કી જ કરી લીધું કે મને મારી જવાબદારીનું ભાન નથી? નથી જ. અરે યાર તને હથેળીમાં રાખું છું, તારી બધી વિશ પૂરી કરું છું, તું જે માગે એ આપું છું, તને સમય પણ આપું છું. કે હા અમે ભૂલ કરીએ મને નથી સમજાતું કે તમે લોકો મને ગેરજવાબદાર કેમ સમજો છો? આ બધું કેવું છે કે આ અત્યારે છે ને આપણે બે એકબીજાના પ્રેમમાં છીએ ને એટલે આ બધી વસ્તુ ઓકે છે, પણ એકચ્યુઅલ જવાબદારી જે હોય ને બરાબર છે એ લગ્ન પછી શરૂ થાય. અને એ પ્રકારની જવાબદારી મને તારામાં રાજ હજુ સુધી ક્યાંય નથી દેખાતી. એકચ્યુઅલ પણ આપણા લગ્ન થાય પછી જવાબદારી આવે ને તો પેલા લગ્ન તો થવા દે. પણ તું તારા મા બાપને લઈને એટલો જવાબદાર નથી બનતો યાર. રોજ તું જ કહેશ ને કે પપ્પા તને કાંઈ કહે, તને નથી ગમતું તો એની સાથે ઝઘડવા માંડસ. કાલ સવારે હું તને બે શબ્દ કહીશ તો તું મારી સાથે ઝઘડવા માંડસ. ઓ હેલો, એ લગ્ન પછીની વાત છે. અત્યારથી છે ને વરસાદ આવ્યા પહેલા છત્રી ખોલીને નહીં બેસી જા હે. ખોટે ખોટા બધાની જેમ તું પણ ભાષણ આપે છે. જો એવું કંઈ નહીં થાય. લગ્ન પછી આપણા વચ્ચે ઝઘડો શા માટે થાય એ મને કહેતો. શું કામ ઝઘડો થાય આપણે? ઘણી વાતને લઈને થાય. ક્યારેક તમે મને ટાઈમ ન આપો, ક્યારેક તમે મારી કોઈ એવી જરૂરિયાત પૂરી ન કરો, કે પછી કોઈ પણ. અરે હું તને અત્યારે એટલો સમય આપું છું તો લગ્ન પછી સમજી લો. લગ્ન પછી જ કોઈ ના આપે.
અત્યારે તો બધા આપે, એકવાર લગ્ન થઈ ગયા ને પછી એમ વિચારે કે હવે શું છે, હવે આ ક્યાં જવાની છે. અત્યારે તો તમને લોકોને બીક હોય કે જો હું આને નહીં સાચું, હું આને નહીં સંભાળીને રાખું ને તો આ મને મૂકીને વહી જશે. એકવાર ફેરા ફરાઈ ગયા. લગ્ન પછી હું છે ને 24 કલાક તારી આજુબાજુમાં જ રહીશ, ક્યાંય નહીં જો, બસ ઘરની બહાર જ નહીં નીકળું. તું જ્યાં જાય તારી પાછળ પાછળ જ આવી બસ. ના ના, આટલું બધું મને નથી હા તો પછી બસ સમજી લે ને, ભવિષ્યનું ભાગવાની તૈયારી ચાલુ કરી દીધી. હજી તો કહેવાય ને કે પ્લેટફોર્મ ચાલુ નથી થયું ને ભિખારી ભીખ માંગવા આવી ગયા. એની જેવું કર્યું છે, પેલા લગ્ન થવા દે, લગ્ન પછી તું મારે ઘરે આવી જા. ત્યારની વાત છે, અત્યારથી આ બધી આવું જ કરો છો તમે બધા. પપ્પા બી આવું જ કરે. વાતની શરૂઆતમાં કઈ હોય નહીં ને ખોટે ખોટા બધા બસ ખીજાય ખીજાય કરે. કર. તું તારું લેક્ચર ચાલુ કર. અને એમ હતું કે તું આવી છે તો બે ઘડી પ્રેમથી તારી સાથે મળીને વાત કરીશ, પણ નહીં, અહીંયા તો ભાષણ આપવાનું ચાલુ કરી દીધું. હા તો કઈ વાંધો નહીં, હવે નહીં મળીએ આપણે. સારું બનાવું. એના કરતાં એક કામ કરીને બેન, આ તું છે ને તારે ઘણીવાર મોડું થઈ જાય છે, મને શીખવાડી દે ને તો ક્યારેક ક્યારેક હું મારી જાતે બનાવીને, તારે ચિંતા નહીં એમ. જે માણસને શીખવું હોય ને એ શીખી લે, અને ચા કોઈ એટલી મોટી વાત નથી. આ તારા બધા નાટક છે, તું નાટક બંધ કર દે. નાટક નથી કરતો. આ ક્યારેક ક્યારેક છે ને મને મીઠી ચા ન ભાવે, પણ મને ખબર ન હોય એક કપમાં કેટલી ખાંડ નાખવાની. વધી જાય તો મીઠી થઈ જાય. એક કપમાં 1 ચમચી ખાંડ નાખી દેવાની. એવું હોય તો પછી ચા પત્તી, ચા પત્તી તે એનાથી અડધી. પછી પાણી ને દૂધ કેટલું નાખવાનું મને ખબર ન એ પડે. તારે જેટલી ચા પીવી હોય એટલું. હા લ્યો, તમારે ખાલી કેવું છે આમ બનાવવાની, કેમ બનાવવાની આવડવું જોઈએ ને. તો થોડો તો નહીં જગાડું કંઈ અવારવારમાં. મને ન એવું થતું હોય કે મારી બેન થાકી જાય આખો દી કામ કરી કરીને, હે તારી ભાભીને તું મદદ કરતી હોય તો પૂતી હોય ને તો મને ક્યારેક ક્યારેક દયા આવે તારી ઉપર. એ તારા લગ્ન થશે ને તું સાસરે વહી જાય ને એવા બધા હોતે ને વિચાર આવે ઘણી. તો શું કરશું? એટલે તો અહીંયા જ રહેવાનું છે આખી જિંદગી તારે? અહીંયા થોડું રહેવાનું હોય, લગ્ન કરીને તો હું જઈશ જ ને. વાહ વાહ, લાડવા ફૂટવા મીંડ્યા લગ્નની વાતો કરી ત્યાં તો, હે બેન ને? ઓહો હો હો હો, આ જો વેલગોટા જેવું મોઢું થઈ ગયું. આ ક્યાંય કોઈ ગોતી નથી રાખ્યો ને મારો બનેવી? તો કહી દેજે હો એવું કઈ હોય તો. હા ભાઈ. લે આ લે, આ તો પૂછા ભેગી. હા વાહ 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 મારી બેન, તું તો મારાથી બહુ બધી વાત છુપાવે છે. છુપી રુસ્તમ છે તું તો. મને છે ને પેલા અશોક અંકલનો દીકરો ગમે છે. કાળિયો રાજ? ભાઈ એમ તો ના કે. અને અમને બેઉને એકબીજા ગમીએ છીએ, તો અમારી ઈચ્છા છે કે અમે લગ્ન કરીએ. હું આ વાત તમને કરવાની જ હતી, પણ રાહ જોતી હતી કે કંઈક મારા લગ્નની વાત ઘરમાં નીકળે તો હું બોલું. આજે તમે બોલ્યા તો હું. ઓહો હો 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 મારી બેન, છોકરો ગોઈતો ગોઈતો ને કેવો ગોઈતો હે તે? આ તને જરે કે કંઈ થતું નથી. આ અશોક અંકલ ને અંજુબામાં કાંઈ વાંધો નથી, પણ વાંધો છે ને એના છોકરા રાજમાં છે. આ તને ખબર છે? એક નંબરનો બેજવાબદાર વ્યક્તિ છે. બેજવાબદાર એટલે કે કોઈ વસ્તુની કદર નથી એને. હે કોઈ પણ વસ્તુ તૂટી જાય ને એના ઘરમાં, ભલે ને તૂટી ગઈ, ચાહે એ 50,000ની હોય કે 5,000ની હોય, એને કોઈ વસ્તુની કદર નહીં. ગાડીઓને ઘોબા પડી જાય, ગાડીઓ ગમે ત્યાં ભટકાઈ જાય, હે કોઈ એટલે કોઈ મતલબ જ નહીં. આવા વ્યક્તિ સાથે તારે લગ્ન કરવા છે? ભાઈ તું આવી રીતે ના કે એ ગેરજવાબદાર વ્યક્તિ છે. માનું છું કે હજુ એ કંઈ કમાતા નથી, રખડે છે, પણ ધીમે ધીમે એ જવાબદાર બનશે ને. જો એ દુનિયાની સામે જેવી રીતે રહેતા હોય, પણ એ મને બહુ પ્રેમથી રાખે છે. એ મારું ધ્યાન એટલું રાખે છે. કદાચ તું ક્યારેક મારું ધ્યાન રાખવામાં ચૂકી જતું હોઈશ, પણ એ નથી ચૂકતા. કેમ તને સમજાવું મારી બેન? એ નોકરી પણ કરે છે, તને કદાચ ખબર ન હોય તો કહું, પણ તને મારા કરતાં વધારે ખબર હશે. એ નોકરી તો કરે જ છે, જવાબદારીનું ભાન કદાચ એને હશે, પણ કદર નામની જે વસ્તુ હોય ને એ એનામાં નથી. અને
એ વાતની શું ગેરંટી કે લગ્ન પછી એ તારી કદર કરશે? અત્યારે તો ચલો માની લઈએ કે તમે બંને મળો છો, એકબીજાને પ્રેમ કરો છો, એકબીજાની કેર કરો છો, પણ આ બધી શરૂઆત ક્યારથી થાય ખબર? જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે એકબીજાની કદર કરવી ને લગ્ન પછી ખબર પડે કે આ વસ્તુ કે આ માણસ કેટલો કેરફુલ છે કે કેરલેસ છે. ભાઈ આટલા દિવસમાં મેં એને ઓળખી જ લીધા છે. જે માણસ લગ્ન પહેલા આટલું ધ્યાન રાખતો હોય એ લગ્ન પછી કેટલું રાખશે? એણે મને આજ સુધી કોઈ દિવસ કોઈ વાતમાં કાંઈ કમી નથી આવવા દીધી. આટલું તારું જો ધ્યાન રાખતો હોય તો મને એની સાથે તારા લગ્ન કરવામાં કંઈ વાંધો નથી. વાંધો નથી એમ કહું છું. વાહ, જો આ ખરું કહું ને તો મારી ઢીંગલી તારા મોઢા ઉપર જ્યારે સ્માઇલ આવે છે ને તો મને એમ થાય છે કે આ કદાચ મમ્મી પપ્પા જીવતા હોત ને તો આ તારા ચહેરાની સ્માઇલ જોઈને એટલા ખુશ થાત ને. ઠીક છે, હવે તારી ખુશીમાં જ મારી ખુશી છે, બરાબર? બાકી કાંઈ જોઈતું હોય ને તો તારા ભાઈને બે ઝીઝક કહી દેજે હો. અને હવે હું તમે બેસો, હું ચા નાસ્તો બનાવું. જો તને ખબર છે ને પ્લેટફોર્મ પર બેસવાની આદત છે, તું ચા બનાય હું શીખું. ઓકે ચાલ. સો એ આવડો બગીચો છે હે, પણ હવે ચકલીઓ જ દેખાતી નથી, કાબેરો દેખાતી. આ કંઈક નવા પ્રકારના પક્ષીઓ દેખાય છે. હું એ કઈ નહીં જોઉં છું. આ શું છે મને કઈ નથી ખબર પડતી કે નથી કાબર, નથી ચકલી. ચકલી કરતા મોટા છે અને કાબરથી કંઈક કલર જ અલગ પ્રકારનો છે. આ માણા બદલાય ને એમ પક્ષી બદલાતા લાગે છે બધા. સાચી વાત છે આ તમારી. એની જનરેશન આખી બદલાઈ ગઈ. અટાણ સુધી આપણે આવા ક્યારેય નહોતા જોયા ચકલા. આ તો જો કઈ કબૂતર નહીં, ચકલી નહીં, કેટલું મોટું મોટું છે. પણ એટલે ને માણા એવા જો. આ તારો છોકરો એટલે કે રાજ આપણો, પાછું તારો એકલાનો કહી તો તને પાછું વહમું લાગે. હા તે વહમું જ લાગે ને, મારે એકનો થોડો છે. એને કઈ દરકાર છે કઈ કોઈ વસ્તુની? હે, કોઈ વસ્તુમાં ધ્યાન આપે છે? જે હોય તે તોડફોડ કરીને લાવવાનું અને ભંગાર કરી નાખવાનું. કોઈ આમ કદર નહીં કરવાની કોઈ વસ્તુની, કાળજી નહીં લેવાની, કાંઈ નહીં. બસ એ ભાઈ હવે થોડોક મોટો થાય ને એટલે બધું સમજી જાય. હજી થોડીક સોકરમાં જ કહેવાય એને. એ દાંડો થયો, લગ્ન કરવાની ઉંમરનો થયો, પણ હવે મને તેમ લાગે કે જો આમને આમ રહે ને તો કોઈ છોકરી એની હારે વરસે નહીં. હે, આપણે 4 ઠેકાણા બતાવશું પણ નામ તો આપણું જ ખરાબ થાય કે આ ભાઈનો છોકરો આવો કાંઈ બેદરકાર આવ. ભાઈ કાંઈ કોઈને ખબર ન હોય. હા આપણા પૈસા હોય ને એટલે બધા પૈસા જોઈને આપી દે. તમ તારી એ બહુ ઉપાધિ ન કરવી ને. છોકરાની કોને ખબર હોય ને? છોકરા હોય ને તે એવા જ હોય ને. આપણા એક નહીં, આ બધાને છોકરા એવા હોય. આ બાજુવાળાને જો ને એને આમ લગર વગર જ હોય ને, એને કંઈ જવાબદારી નહીં ને એની માય મારે જેમ રાયડું નાખતી હોય. એલા ક્યાં ગયો આ ગાડી સરખી સાફ કર, એમ નહીં બધું હોય એનું. એને ઘરમાં જોઈને કપડાં ને ભણતા હોય ને તે ચોપડા ને બધું એમની નાના હોય ત્યાં સુધી બરાબર છે, પણ દાંડા થાય, લગ્ન કરવાની ઉંમર ના થાય પછી તો કંઈક કાળજી લેવી ને. હવે આપણે આ ઘટપણ આવ્યું હે, એક તો લાંબે ગાળે ખોળો ભણાવો તારે, અને કેટલા વર્ષે આવ્યો? 12 વર્ષ પછી આવ્યો લગ્ન પછી છોકરો, બરાબર? હવે આપણે લાડકોટમાં રાખ્યો ને તો એ બગડી ગયો છે. જેટલો લાડ આપ્યો ને જેટલો પ્રેમ આપ્યો ને એટલો એ છે ને આમ કેરલેસ થઈ ગયો છે. કહે ને કોઈ વસ્તુનું ધ્યાન જ ન રાખવાનું, અને જે મળે ને એને પૂરું કરી નાખવાનું વાપરીને. આજે ગાડીમાં ગોબો પાડી આવે, કાલ અમારા શરીરમાં ગોબો પડશે, કંઈક તૂટશે ફૂટશે તો એને ભાન જ નથી ગાડી કેમ હાંકવી, શાંતિથી હાંકાય કે પછી ઉતાવળ કરીને ખોટી ઉતાવળ કરવાનું કામ શું છે રોડ ઉપર? અહીંથી વહેલો નીકળે નહીં પાછો ને પછી બસ ગાડીને કિક મારતા પછી ભૂ કરીને ઉલાવીને આમ ઉપાડીને લઈ જાય. ભાઈ અટાણના બધા છે ને છોકરા એવા જ હોય. એ ઉઠે નહીં ટાઈમે ને પછી ભાગે, જોવે નહીં ખાડો છે કે હું રસ્તો સારો છે કે જવા દે. કે હું એવો હતો નાનો હતો તઈ હે, મારું જોઈને તું શીખે કે નહીં? એ તમે એવા જ હતા હો, બા કહેતા હતા ભાઈ, મને બધી ખબર છે. એટલે તારું કહેવાનું એમ થયું લગ્ન પછી હું સુધરી ગયો એમ? હા વાત કરજો જા. હું તો આ રાસ્તો ને તમારી ઉપર જ ઉતરો છે. બા ઘણી વખત કહેતા હતા મને કે આ છે ને અસલ મારા અશોક જેવો થયો એમ કે. એ નાનો હતો ને તે એવો જ હતો એમ કે. કાંઈ હું એના જેવો નહોતો. આ તો કંઈ અલગ ભાતનો જ થયો છે. એને કેટલું શીખવાડવી છે, કેટલું ટક કરવી છે, તો એકાદ વસ્તુ ઉતરે છે ને મગજમાં કાંઈ? હે પણ ઉતરશે જો લગ્ન થઈ જાય ને એટલે તમારે જેમ એ સુધરી જાય. હા, મારી જેમ તો તું કહેતી જ દેવો. હું પહેલેથી સુધરેલો હતો.
મારા દોસ્તારને પૂછી લેજે કોઈને, એના મા બાપ છે ને મને પૂછવા આવતા કાંઈ પણ કામ હોય ને તો એમ કે અમારા છોકરા ક્યાં રખડે છે, સ્કૂલમાં ગુલ્લીઓ નથી મારતા ને આ વસ્તુ લેસન લઈ જાય તે ખોટું નથી બોલતા ને ફિલ્મ જોવા સ્કૂલને બાને ફિલ્મ જોવા નથી નીકળી જતા ને આ બધું મને પૂછવા. કે પહેલેથી હું સાચું જ બોલતો અને બહુ આમ તને કહું ને એકદમ આમ પૂરેપૂરું ધ્યાન રાખતો દરેક વસ્તુ. ચીવટ જ મારી એવી હતી. હા, મારી ગાડી હોય ને 5 વર્ષ કે 8 વર્ષની થઈ જાય ને ગાડી તો કોઈને ખબર ન પડે કે આટલા વર્ષ જૂની ગાડી છે. દર અઠવાડિયામાં ઓઇલિંગ કરવાનું, સાફ સફાઈ કરવાની, અને ચોમાસામાં તો ઓલું પીળા કલરનો ડબ્બો આવતો એ પીછી આખા આરા ને બધું રંગી નાખતા જેથી કાટ ન લાગે. આટલી તમે ચીવટ રાખતા. પણ આને તો આવી ગાડી આપી દીધી, હોન્ડા હવા લાખ ગાડી, પણ કાળજી લેવી છે કઈ? તો પછી કોને જેવો થયો મને કઈ ખબર ન પડી. હશે તાર મોહાળ ઉપર ગયો છે ભાઈ, લે તાર ભાઈ હાલે, બાપુ લે. કહેશે. હરે ફરે પછી તો ક્યાં જાય, મોહાળ ઉપર જ જાય ને. લે અમારામાં તો કોઈ આવું થયું જ નથી. હશે ભાઈ, કાકા કોઈ- બાપામાં કોઈ છોકરો આવો પેદા નથી થયો. આ 2-3 પેઢી આગળ હોય તમને ન ખબર હોય. આ મોહાળ ઉપર ન ઉતરે, હવે આપણી કુળ ઉપર જ છોકરા ઉતરે. હવે તમે પણ હા લ્યો, પાકો રંગ એનો ગયો છે ત્યાં. તારા મોટા પેલા શું કઈ દાસભાઈ જેવો સીધો દાસભાઈનો કલર લીધો હોય પાકો, ઉછીનો લીધો હોય ને એમ લીધો છે. આ તમે તો જો આ મારા ભાઈને કોઈ દી કહેતા નહીં હો, નકર એને ખોટું લાગી જાય ને તો આપણી ઘરે નહીં આવે. એક કાળિયો ઠાકોર મારા સાસરામાં બેઠો છે ને, એક કાળિયો ઠાકોર આપણા ઘરમાં. હવે એની પૂજા કરી તો સારું. અમારા જન્માષ્ટમી આવે છે ને એની બેહાડીને છે ને મુગટ બુગટ કરજે ને આમ મોરલી હાથમાં દેજે ને 56 ભોગના થાળ ધરાવજે અને બેહવાનું કહેજે. જો 1 મિનિટ બેહે તો એને ભગવાન તરીકે પૂજે ને તો એનામાં કંઈ ફેર નહીં પડે. પછી ભાઈ તમે પાછી છે ને બહુ ચિંતા કરો. જો કાલ સવારે પૌણી જાય ને એટલે હંધું સારું થઈ જાય. હવે તમારા દોસ્તારોને કહેજો કે છોકરી ગોતવા મળે. બસ જોઉં છું ને મારે કેટલી હો થાય છે. 10-12 છોકરીમાં તો એને હાથ નહીં પડે. સમજ નથી પડતી નિકિતાને. હા પાડતા તો પડાઈ ગઈ છે એનું મન રાખવા માટે, પણ મારું મન નથી માનતું. હા પાડતા પડાઈ ગઈ છે શેની વાત? હા, હું ગયો તો નિકિતા પાસે હા કિચનમાં, હા તો ચા બનાવતી હતી ને તો મને એણે વાતમાં ને વાતમાં કહી દીધું કે ભાઈ મને અશોક અંકલનો છોકરો રાજ છે ને એ ગમે છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ અને મારે એની સાથે લગ્ન કરવા છે. મને તો કોઈ દિવસ ના કીધું એને. થોડા દિવસોથી એને જોતાં મને લાગતું તો હતું કે કંઈક રંધાઈ રહ્યું છે, પણ હવે એ અશોક અંકલનો છોકરો નીકળશે એવી જાણ નહોતી. કોઈ બીજો હોત ને તો મને જરાય ચિંતા નહોતી. હા તો ઓલા ને અશોક અંકલ ની એનો છોકરો કઈ કામ ધંધો નથી કરતો. કામ ધંધો તો કરે છે પણ કદર વગરનો માણસ છે, એટલે કે કેરલેસ. કોઈ વસ્તુની એને કિંમત જ નથી. તો તમે બેનને કીધું નહીં? કીધું પણ હવે એનો ચહેરો ઉદાસ થઈ ગયો. મેં તેને વાત કરીને એ તો જો કોઈ પણ દીકરીને પોતાનો મનપસંદ પાત્ર હોય ને એટલે એ માવતરને વાત કરે ને તો એ ના પાડે ને એટલે થોડીક વાર તો પૂરતો તો એનો ચહેરો ઉદાસ થઈ જાય, પણ આપણી ફરજ આવે કે એને સમજાવવી પડે. હા, સમજાવવાનો પ્રયત્ન તો કર્યો, પણ મને બેને જવાબ આપ્યો કે રાજ છે ને મારી બહુ જ કેર કરે છે. કદાચ તમે પણ એક વખત ચૂકી જતા હશો, પણ રાજ છે ને અત્યાર સુધી મને કોઈ વસ્તુની કમી નથી આવવા દીધી. મારું બહુ જ ધ્યાન રાખે છે. પણ શરૂઆતમાં બધાય કેર જ કરતા હોય. તમને ખબર છે ને પ્રેમ આંધળો છે. હા, આ તો આખી જિંદગીનો સવાલ છે. બધું જોઈ વિચારીને કરવું પડે. હા, ઘણી સમજાવી પણ તે કીધું એમ પ્રેમ આંધળો છે. આજકાલના જુવાનિયાને પ્રેમ થઈ જાય એટલે બધું જ ભાન ભૂલાઈ જાય કે સામેવાળું પાત્ર કેવું છે, એના ઘરના વ્યક્તિઓ કેવા છે, બધું જ ભૂલી જાય છે. એને તો ફક્ત દેખાય છે એનો ટાર્ગેટ, એટલે કે જેની સાથે પ્રેમ કર્યો હોય ને એ છોકરો. હા, અહીંયા એક વાત તો સારી છે કે અંજુબા અને અશોક અંકલ સારા વ્યક્તિ છે. એ સારા છે, તમારી 100% વાત સાચી, પણ બેનને જિંદગી કેની સાથે જીવવાની? હા, નો ડાઉટ રાજ સાથે, પણ બેન તો સમજવી જોઈએ. બેનને થોડુંક તો વિચારવું જ પડશે ને. એમ થોડુંક હાલે કે પ્રેમ લગ્ન કરીએ એટલે આ પછી જો પ્રેમ લગ્નમાં વાંધા પડે ને તો પછી આ દુનિયા આખી મેણું મારે, એ ખબર પડે? સાચી વાત છે તારી. મેણા મારશે ત્યારે જોયું જશે, પણ અત્યારે તો બેનની ખુશીમાં જ આપણે ખુશ રહેવું પડશે, બાકી તો કોઈ રસ્તો છે નહીં. અને આપણે પાછા એવા વ્યક્તિઓ પણ નથી કે એના પ્રેમની વચ્ચે દિવાલ બનીએ. દિવાલ બનવાની વાત નથી કરતી હું તો, ખાલી એમ કહું છું કે એને સમજાવવા જોઈએ. જો માની જતા હોય તો સારું છે એમ.
બીજું કંઈ નથી કહેતા. બાકી તો એ પોતાની જિંદગી છે જીવી શકે છે, પણ ફરજ આપણી એ આવે છે ને. મેં બી ટ્રાય કરીશું, બીજું શું. અને મેં તો એને કહેવાની રીતે કીધું છે, પણ તું ટ્રાય કરજે સમજાવવાનો. મને એને કીધું જ નથી. મને તો એમ થાય છે કે હું ડાયરેક્ટ કેવી રીતે કહીશ એને. ના સીધા મારી ઉપર ના ઝાડુ પાડશે તો. કંઈ જ નહીં કરે. એનો સ્વભાવ તને ખબર છે ને, એકદમ સરળ સ્વભાવની છે. હા, થોડી જિદ્દી છે કે એને જે જોઈએ ને એ એને જોઈએ જ. એટલે એ બધી જે- વસ્તુમાં એમ ન ચાલે. હા, આ રમોકડા નથી કઈ. હા, પણ એણે જિંદગીને રમત સમજી લીધી છે. એનું શું, એમને તો એમ જ છે કે મને ટેડી બિયર લેવો છે. એ કામ શું કરે છે એ છોકરો? એમ તો સદ્ધર છે, ઘર પરિવાર અને કામમાં ગણીએ તો ઓફિસમાં જાય છે, પણ કદર નથી. ગાડી ભટકાડે તો ભલે ની ભટકાણી. કોઈ એટલે વસ્તુ કઈ એમ નહીં તો આ તમે ગાડી ભટકાડેનું કઈ વ્યસન છે ના ના, તો? ગાડી ફક્ત ભટકાવે એવું નથી. મતલબ કે એને જે કરવું હોય એ કરે. આમ કેમ કે મનમોજીલો માણસ હોય, હે એ રીતનો સ્વભાવ છે એનો. એમ થોડુંક ચાલે. કાલ સવારે આપણી નિકિતા એના લગ્ન થાય અને પછી આ નિકિતાબેનનું કઈ માને નહીં, એનું મન ફાવે એમ કરે, એમ થોડુંક ચાલે કઈ? હવે એ જ તો મેં એક તો ખબર છે ને આપણા નિકિતાબેન એ જિદ્દી છે ને જોઈએ એ જોઈએ ને ઓલે મનમોજીલો, એટલે બેયને શું થાય? ટ્રસલ થાય એટલે શું થાય? ટસલ થાય ન થાય ને ટસલ, હે એટલે જ તો મેં એને સમજાવવાની કોશિશ કરી, પણ હવે એનો ચહેરો પડી ગયો ને એટલે મેં એને પછી હા પાડી દીધી. મેં કીધું ચલ કંઈ વાંધો નહીં, તારી ખુશીમાં જ અમારી ખુશી છે, તો તું થોડોક ટ્રાય કરજે એને સમજાવવાનું. એમને આ બેયને પ્રેમ છે એ આ જે છોકરો છે રાજ કરીને એના મમ્મી પપ્પાને ખબર છે? ખબર જ હશે ને, આપણા ઘરે મને વાત કરી છે તો. તો હવે શું કરું? નિકિતાબેનને હું સમજાવું? હા, અને એને ચા પણ બનાવી નાખીએ છીએ. ચાલ હા. નાસ્તો કરી દઈએ. બોલો હું પધાર્યા? ધર્મમાં એવું છે ને હા, કે આ લાલો લાભ વગર નો લોટે એ તો ખબર પડી ગઈ મને. કાંઈ તમે મારી- કામ વગર તો તું આવે જ નહીં. મારી વાત સાંભળશો તમે? કે આમાંય તમે મને કીધા જ રાખ્યો, સલાહ દીધા રાખશો? સલાહ નથી દેતો એ તે છે ને મારો સ્વભાવ બગાડ નાખ્યો છે આખો. જો મારી વાત સાંભળો. આ તું સામે આવ્યો છો ને તો આમ છે ને ફાટ ફાટ થાય, કંઈક આમ ન કેવું તો કહેવાય જ મારે. હા, એટલે જ મેં વિચાર કર્યો છે. હું તમારી સામે આવું ને તમારો મગજ ફરી જાય છે ને એટલે મેં એક વાત વિચારી છે. હા, તું વિચારતો થઈ ગયો તો બોલ કાઢ. હવે એમાં એવું છે કે આ તમે રોજ મારું મોઢું જોવું પડે ને તમને રોજ ગુસ્સો આવે ને તમારો દિવસ બગડે, એટલે મેં એવું નક્કી કર્યું છે કે અહીંથી છે ને હવે મારે મોટા શહેરમાં જવું છે નોકરી અર્થે, એટલે કે બીજા શહેરમાં. એમ તો તું વિદેશ જવાના સપના કર, પણ છે ને હું તને ક્યાંય જવા નહીં દઉં, કારણ કે મને ખબર છે તું આય દળી નથી શકતો, હે તો બહાર જઈને હું રળી શકવાનો હતો. પણ એમ કે ત્યાં છે ને કોઈ કામ મામાના કે કોઈ ફુવાના નથી, આપણે કોઈ સગા સંબંધી, સમજી ગયો? અહીંયા 2-5 જણા ઓળખીતા હોય ત્યાં તો હરખું કામ નથી કરી શકતો, ત્યાં ફરિયાદો આવે તારી એકલી. અરે પણ તમને એવું કેમ લાગે છે કે હું કઈ નહીં કરી શકું? હે, હું નહીં કરી શકું કોઈ કારણ છે? હા, પણ તારું નથી એમાં નિયમિતતા, નથી તારું એમાં કઈ એમ કે ને સભાનતા કે સજગતા, કાંઈ નથી તારું એમ. તું છે ને આંધળે બેરું કૂટશું જ્યાં હોય ત્યાં. આ જો તબિયતનું ઠેકાણ રહેશે તારા, હે આ ચોમાસું થયું તો હળદર દૂધ પીવાય કે ભાઈ આદુવાળું કંઈક વસ્તુ પીવાય. આ તું તોય આઈસ્ક્રીમ ખાતો હોય તું, મને ખબર છે. અરે પણ હવે એ ઉધે તો 2 ટીકડી લઈ તો સારું થઈ જાય. આઈસ્ક્રીમ તો હું બધા ભાઈ બંધો બેઠા હોય તો ખાઈ નાખવાનો, અને બધું વિચાર કરવા બે જિંદગી જીવી જ ન હોય. વાતું કરો તે જિંદગી જીવવાની પણ બેટા કાળજી લેવાની ભેગા ભેગી. કઈ ઋતુમાં કઈ વસ્તુ ખાવાની, હે કઈ વસ્તુ ઓઢવાની પહેરવાની, આ બધી વસ્તુની કાળજી લે. અને આપણી પાસે જે કંઈ હોય ને, હે એ પ્રાપ્ત છે, પર્યાપ્ત છે, પહેલાં તો એ ભાવ રાખવાનો. ઈશ્વર તમને આપશે, પણ તમારી ભૂખ જ એટલી મોટી, અને ભૂખ પડ્યા પછી સાચવી શકાતું નથી, કાંઈ સાચવી નથી શકતા તમે પાછું. હવે મારી વાત સાંભળો. મારે બીજા શહેરમાં જવું છે નોકરી કરવામાં, એવું વિચાર્યું છે. તો મને તમે પૈસાનો થોડોક સપોર્ટ કરશો તો આપો તો સારું, તો હું જાઉં. અને આ તો જો ભાઈ પાર્કે ખબર તો બધા બંદૂક મૂકીને ફોડે, તારી પાસે બચત હોય તો કર એમાંથી. બસ તો તમને ખબર છે ને, બસ જ મારે હું ભેગા કરતો નથી પૈસા. તું ત્યાં જાય ને એટલે મકાનનું ભાડું, હે વાહનનો ખર્ચો, પછી જાતે રસોઈ કરતા તો આવડતું નથી એટલે તું બહારનું ખાય એટલે વધારે તબિયત બગડે અને વધારે પૈસા ખર્ચે. હવે જાતા હવે કંઈ નોકરી નથી તને મળવાની,
હવે આ કેટલા પ્રશ્નો છે વિચાર કર, અને એમાં તું પાછો રેગ્યુલર નહીં હોય, કોકની સામે જરા કંઈક થાય ને તો નોકરી છોડીને બીજી નોકરી, ત્રીજી નોકરી, પાંચમી નોકરી, એમ તારો છે ને ત્યાં કંઈ દાડા નીકળવા નથી. તું પાછો આવે એના કરતાં આઈને રોકાજે ને ભાઈ. હે જે કરે છે ચાલશે, પણ થોડુંક ધ્યાન રાખ, હું તો એટલું કહું. ધ્યાન જ છે બાબા, ધ્યાન જ છે બધાનું. અહીંયા હોય તો તમે કાંઈક ને બીજી નવી લપ લઈને ઊભા હોય, કાં લગ્નનું ડીંડવાનું કરીને ઊભા હોય ને કાં આનું કરીને ઊભા, કાં કે છોકરી નહીં દે ને, તમારા બધા આવા જ ખેલ ચાલુ હોય. સમય પ્રમાણે બધું વર્તવું પડે. તારે ડોહાથી જવું છે લગ્ન પહેલા? અટાણે છે ને છોકરી વરવા માટે થોડીક પસંદ કરે આ ઉંમરને, પછી છે ને વાળ ધોળાવવા મળે, જો તે પાકી ગયા તો નથી પાક્યા, તમારી જેમ નથી, હજી મારે છે, કાળા જ છે. કલર નથી મારતો ને નહીં, મારે નહીં. ગેરેજરીમાં. નહીં, કઈ કલર કરતો નથી. પણ મારે શું ત્યાં જવું છે? છોકરીને ગમે તો ઠીક છે, ન ગમે ત્યાં એવું છે કે લગ્ન કરી લે. આ છે ને આટલા મોટા વાળે નો સારા લાગે, છોકરીઓ પસંદ ન કરાવવા પીછડા, સમજી ગયો? અરે. આ તો પણ હીરોની જેમ બધા મોટા મોટા મુવાળા રાખે ખર્ચો છે. આમ કઈક આમ સોબર લુક કેવો આવે, હા. હે આમ જેન્ટલમેન જેવું, હા. એવો લુક કરીને ફરવાનું, તો છોકરી જલ્દી પસંદ કરે. અને છે ને આમ ટીકડી ટી કપડાં પહેરવાના આમ સરસ મજાના, અને ઇન્સર્ટ મારો જો ઇન્સર્ટ મારશે. હવે તો તમે બધા કેમ મારે જીવવાનું? પણ આ છે ને લગ્ન કરવા માટેની આ પ્રાઇમરી બધી તૈયારીઓ છે, અને આ ઠ કર્યા કરે તો છોકરીને થઈ કે આને કઈ ટીબી નથી થઈ ને. હે ભગવાન, ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો? હવે કાલે 2 દિવસ ભજીયા ખાધા હતા તો હવે ઉધરસ થઈ ગઈ, તો એમાં તો 2 ટીકડી સારું થઈ જાય. ભાઈ શંકા કરે છે છોકરી, બધું વસ્તુ જોવે. એ તો તેલ લેવા દે, શંકા કરતા આપણે શું લેવા દેવા છે? લાવી જ નથી એટલે લાવે નહીં, આપણે રેડી જ રાખેલું છે બધું. તમારે ખાલી બધા હુકમ કરવાનો છે, છોકરી તૈયાર જ છે લગ્ન કર. તમને એમ કે તમારા છોકરાને કઈ આવડતું જ નહીં, બધું એમ બધું આવડે છે, પણ તમને કદર નથી મારી. તો કદર પણ ક્યાંથી હોય? તું જ બેદરકાર છો હે દરેક વસ્તુમાં. હવે છોકરી હવે મારી વાત સાંભળો, મહેન્દ્રને ઓળખો ને, આપણા ગામનો જ છે ને, હા ઓળખો એનું નામ. એની બેન કોણ? નિકિતા. તે એ આ ઘરની બહુ બનશે. આ તો છોકરી તો સારી છે જો બને તો. તમારો દીકરો એની સાથે લગ્ન કરશે. તમે કહેતા હતા ને કે મને કોઈ છોકરી નહીં આપે, એ મારી હારે લગ્ન કરવા માટે તૈયાર છે. પ્રેમ કરીએ છીએ અમે એકબીજા. હા પણ એ પસ્તાય નહીં, તમારે ધ્યાન રાખવું પડશે. નહીં પછતાય, એ નહીં પછતાય, એ તૈયાર જ છે. એ ખાલી તમે તૈયારી કરો એટલે છે ને વાસ્તે ગાસ્તે ઘોડા લઈને જાઓ ને લઈ આવું. એ હું ફોડી લઈ. તમે છે ને મહેન્દ્ર વાત કરવી તો કરી લેજો બેહીને, 1-2 દિવસમાં એ આવશે, તમે નહીં જાઓ તો બરાબર. એટલે આવે ને એટલે વાતચીત કરી લેજો, થોડા ગુણ ગાજો, મારા અવગુણ નહીં ગાતા. હા હા પણ તારે છે ને શહેરમાં નથી જવાનું. અને જો ઓલી છોકરી આવે ને તો એને છે ને હાથમાં ડફણું આપવાનું છે, તો જ આ સીધો હાલશે. અને એનો કાન પકડવાળી આવી જાય ને પછી આપણો સીધો થાય. આ બાપને કીધે કે માને કીધે છે ને. ક્યાં ગયા મારા પપ્પા? ક્યાં ગયા? તારા પપ્પા બહાર ગયા હોય, કામે ગયા હોય, કઈ ઘરમાં થોડા બેહી રહે. તમે જરાક એને કંઈક આમ મમ્મી કંઈક કહો ને, મને બધી વાતમાં ટકટક કરે, મને કંઈ ખબર નહીં પડતી હોય. નહીં, તને ખબર નથી પડતી ને એટલે સ્ટોક ટોક કરવું પડે છે. આ હું તારું કેટલું ઉપરાણું લઉં તાર બાપા પાસે, તને ખબર છે? આ તારા લીધે છે ને મારે બધું સાંભળવું પડે છે. પણ હું કામ મને મારે લીધે સાંભળવું પડે? હું ક્યાંય કંઈ ભૂલ કરતો હોય તમે કહો તો બરાબર છે. મેં કાંઈ ભૂલ કરી? હવે મારે છે ને જવું છે બહાર, તો મારા પપ્પાને મેં કીધું કે પૈસા આપો, તો મને 5 પન્નાનું ભાષણ પાછું આપ્યું. સવારમાં ગાડીમાં જરા ગોબો પડ્યો તો એમાંય મને જેમ ફામ ઉતળી નાખ્યો. હા તે પણ તને કાંઈ વસ્તુની આમ કદર જેવું છે? બસ જેમ આવે એમ નહીં કઈ ગાડીને હાચવવાની, નહીં કઈ વસ્તુને તને કાંઈ ખબર પડે છે કે આપણી વસ્તુ એને શાંતિથી વપરાય ને હસવાય. આ નવી ગાડીઓને ગોબા પાડી નાખે તો બાપો ખીજાય કે ન ખીજાય? અરે મારી માં, તમે સમજતા નથી, મેં જાણી જોઈ નથી કર્યું. હું પાનના ગલ્લે સોડા પીતો હતો, બહાર ગાડી પાર્કિંગ કરી હતી, હવે ખૂટિયા 2 બાંધ્યા, તો મારે એને કહેવા જવાય તમે 2 હું કામ બાંધ્યા એમ? આ પણ ગાડીની એક વાત નથી, આ બધી વસ્તુ ઝીણી ઝીણી કેટલી વસ્તુ હોય, હું તને ગણાવવા બેહું તો અત્યારે પાર આવે એમ નથી. આ એકેય વસ્તુનું તું ધ્યાન નથી રાખતો. જો તારા કપડા હોય કે આ તારા બૂટે કેટલા ખરાબ થઈ ગયા હોય તો એને ખબર પડે છે કે કટકો મારીને સાફ કરીને પહેરાય. હવે એમાં હું સાફ કરવાના? પહેરવાના તો રોડ ઉપર જ છે, સાફ કરે પાછા બગડે, એમાં હું સાફ કરવાના હોય? એ સાફ રાખવી પડે બધી વસ્તુ. ચોખ્ખીને હારી હોય ને તો ક્યાંક પૂગે, અને આમ ખરાબ બૂટ પહેર્યા હોય ને તો કેવી ઇમ્પ્રેશન પડે તારી ખરાબ. ખબર છે તને? ભગવાન, આ તમારે છે ને મારા પપ્પાની ભેગા રહીને તમારો મગજ એની જેવો થઈ ગયો છે. હા તો થઈ જ જાય ને, આ તને સુધારવામાં મારો એવો થઈ ગયો, પણ તું છે ને કાંઈ સમજતો નથી. મારે શું કરવું ને? જો મારી વાત સાંભળો, તમે છે ને મારા પપ્પાને કહી દેજો કે બધી વાતમાં મને સલાહ સૂચન ન દીધા કરે, મને ખબર પડે છે મારે શું કરવું.
હે તને સલાહ સૂચન ન આપે ને તો તને એટલી ખબર પડે ને એ ખબર પડે એમ નથી. હવે જો કાંઈ તું નાનો નથી, કાલ સવારે હવે તારું છે ને લગ્ન કરવાનું, કોઈ છોકરી આ નહીં પાડે, આ હારા હારા ઠેકાણા વયા જાહે. અરે હું કામ આ ન પડે? તમે ખાલી આ પાડો, છોકરી લગ્ન માટે તૈયાર જ છે તમારે. તે ગોતી રાખી છે? તમે હું તમારા છોકરાને જાણો છો? હે, મને બધું આવડે છે, પણ આ તમને લોકોને કદર નથી મારી. હે, મારા પપ્પાને મારી કદર નથી. બાકી છે ને મને બધી ખબર પડે જ છે. આમ જુઓ, આ ઘરમાં શોભે ને એવી છોકરી પસંદ કરી છે. વાત કરો છો તો મારો દીકરો બહુ હોશિયાર થઈ ગયો, એ વાતમાં હોશિયાર થઈ ગયો, પણ આ બીજી બધી વાતમાં કેમ હોશિયાર નથી થતો? અરે બા હોશિયાર જ છું, પણ તમને લોકોને એવું લાગે કે હું હોશિયાર નથી, બેદરકાર છું. હું બેદરકાર નથી. મને બધી વસ્તુની ખબર પડે છે, ક્યારે હું કરવું અને શું નહીં. પણ તમને બધાને એમ છે કે મને મારી જવાબદારીઓનું ભાન નથી. હું બરાબર મારી જવાબદારીઓ નિભાવું છું. હા, તઈ સવારે વહેલો ઉઠશો કા? હું કેટલી વાર ઉઠાડવા આવું તને? ઘડી ખુવા દો, ઘડી ખુવા દો, એટલી ખબર પડવી જોઈએ કે આપણે છે ને ટાઈમે સવારે વહેલું ઉઠી જવાય અને આપણા કામ ધંધે વયું જવાય. મારી ઓફિસનો ટાઈમ મમ્મી 9:30 વાગ્યાનો છે, તો હું 5-6 વાગ્યામાં ઉઠીને શું કરું મને કહો? એ 5-6 વાગ્યામાં ઉઠી અને આમ જો આ ગાર્ડનમાં જવાય, હાલવા જવાય, યોગા કરાય. આ અત્યારે શ્રાવણ મહિનો હાલે છે તો મંદિરે જવાય. આમ પથારીમાં ન પડ્યું રહેવાય. હે ભગવાન, કેમ સમજાવવા ને મારા મા બાપને મને ખબર નથી પડતી. મારા પપ્પા 4 વાગે ઉઠે એનો મતલબ એવું કે મારે 4 વાગે ઉઠવું પડે? 4 વાગે નહીં, પણ તું 6 વાગે તું ઉઠ ને. આ તારા જેવડા છોકરા અત્યારે કેવા જીમ જાય ખબર છે, આના બોડી બનાવે, અને તને કાંઈ પડી છે? આપણામાં હું ખામી છે? બધું ફિટનેસ તો છે, તો પછી હું કામ મારે બોડી બનાવી? મારે ક્યાં ફિલ્મમાં કામ કરું કે હીરો બની જવું છે તો હું બોડી વધારું? હે, આ બધું જે છે સ્ફૂર્તિ બરાબર છે મારા માટે. તને તો છે ને કોઈ નહીં પૂગે એવું લાગે છે. તમને લોકોને કોઈ નહીં પૂગે, મને તો બધા પૂગી જ જાવ છો તમે. જ્યારે હોય ત્યારે બધી વાતમાં મારી ભૂલો જ કાઢો છો. આનું આમ થયું, આનું એમ કર્યું, ફલાણું કર્યું. મારા પપ્પા તો જ્યારે મારા માટે છે ને કિતાબ ખોલીને જ બેઠા હોય ગમે ત્યારે. હા, પણ જો કયો બાપ એવો હોય કે દીકરાને શિખામણ નો આપે? બધાય શિખામણ આપતા હોય. આજુબાજુ વાળા તારા દોસ્તારો હોય ને એને તારે પૂછી લેવું કે ભાઈ તારા પપ્પા તને કઈ શિખામણ આપે છે? શિખામણ આપવાની રીત અલગ હોય, ખીજાવાની રીત અલગ હોય. મને ખબર છે મને કોણ શિખામણ આપે છે ને કોણ ખીજાય. હું કઈ નાનો કીકલો નથી. તો પણ જો તમને મગજમાં ન ઉતરે ને એટલે બાપા હોય ને ખીજાય તો ખીજાય, પણ મારે હોતે ખબર છે આ મારે ને તો જ તમને બુદ્ધિ આવે, નકર ન આવે. આ નાના હતા ને તે તાર પપ્પાએ વળી ડારો નથી રાખ્યો. આ તું છે ને ઝાઝા વરહે ખોળો ભરાણો ને લાડકો હતો ને, આ એટલે તને અમે કાંઈ નહોતા કહેતા, એટલે તને અત્યારે કઈ ને એટલે વધારે આકરું લાગે. લાડકો હતો, અત્યારે તો એવું કાંઈ લાડકોડ વાળું દેખાતું નથી. અત્યારે તો બસ બધીમાં એક જ વસ્તુ દેખાય છે કે બાપા આવે એટલે સીધા ઉપાડે, બીજી કાંઈ વાત નહીં. પણ જો હવે છે ને મારા પપ્પાને કહેજો કે આપણો દીકરો મોટો થઈ ગયો છે, કાલ સવારેના લગ્ન થાય. આ ટેવ પડી જાય તો લગ્ન પછી મને આમ ટોક કરશે તો મારી ઘરવાળીને એમ થાય કે હું છે ને કાંઈ શુદ્ધ નહીં. ભાઈ લગ્ન પછી તું સુધરી જાતો હોય તો અમારે કાંઈ ટોક કરવાનું સુધરી ગયેલો શું માડી, સુધરી ગયેલો શું, પણ તમને છે ને લોકોને નહીં સમજે. મારે તમને કહેવાથી ફાયદો જ નથી. મારા બાપાને સમજાવો. ભગવાન, આ છોકરાને તો કેમ સમજાવવાનું ખબર નથી પડતી. જો રાજે મને બધી વાત કરી, પણ અમે ગામના જ છો અને નિકિતા મારા દીકરાને પસંદ કરે છે, ખૂબ સારી વાત છે બેટા. પણ જો મારા દીકરાની અમુક એબો છે, અમુક એની ખામીઓ છે, એ વિશે તમે જાણો છો કે? હા પપ્પા, આખા ગામને ખબર છે એની તો. પણ મેં પણ મારી બેનને એ જ વાત કરી કે તું રાજને પસંદ તો કર્યો છે, પણ એ જવાબદારી એનો કોઈ ભાન નથી. કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે વાતચીત કરવી, અને વ્યવહારમાં તો બિલકુલ સમજ નથી પડતી. તો પણ એને જ પસંદ કરે છે. ના, હાવ એવું નથી, પણ અમુક બાબતમાં છે ને એનું મન છે ને હજી આમ થોડું બેદરકારી, એમ કે ને કામ સોંપ્યું હોય પણ પૂરું કરે નહીં, અને થોડી કાળજી લેવાની એની ક્ષમતા ઓછી છે. એને એમ કે થઈ જાય અને કામ છે ને અડધું પડધું પૂરું કરી અને એના બીજા કામે લાગી જાય. એક પૂરું કરે નહીં તો બીજું કામમાં જોતા જાય. આવી તકલીફ છે. એટલે ખડૂસ સ્વભાવ છે એમ ને? એને ખડું છે ન કહેવાય. હા, એમ તો પછી હારો છે આમ એને ખડૂસ જ કહેવાય ને આંટી. હા, પણ એ સાચું તમે જે એવું મૂલ્યાંકન કરો તમને દરેકને તુંડે તુંડે મતથી ભિન્નમ, બરાબર? દરેકના અનુભવ નોખા નોખા થતા હોય. પણ આમ જો એ જાજા વરહે મારે નાનો થયો ને એટલે થોડોક લાડકો વધારે છે.
એટલે બાકી એમ કઈ વાંધો નથી. બોલો. પણ તમારા બધા સાથે એ કેવું વર્તન કરે છે એની તો તમે બધા કહો છો ત્યારે મને ખબર પડી. પણ સાચું કહું ને અંકલ, તો મારી સાથે એ આના કરતાં સાવ અલગ વર્તન કરે છે. મારા માટે તો એની બહુ જવાબદારી છે, મારી હરેક વાત માને છે અને મને તો બહુ પ્રેમથી સાચવીને રાખે છે. બસ જો હા તો લગ્ન જીવન તમારું આગળ જતા છે ને સુખરૂપ નીવડે એવી અમારી વડીલોની ઈચ્છા હોય. અને જો તમે મારા દીકરાને સુધારી શકતા હોય, અમારા કીધે તો કે બહુ લાંબો ફેર નથી પડ્યો આ બાબતે, તો અમને કાંઈ વાંધો નથી. જો તમને બેને વાંધો ન હોય તો અમને કઈ વાંધો નથી હો. હા તો ભાઈ મારે વ્યવહારિક કામમાં જણાવવું પડે. આપણે નથી કહેતા અમુક વસ્તુ છુપાવો ને પછી પાછળથી ખબર પડે ને તો કોકને ખોટું લાગી આવે કે આ તમે કેમ છુપાયું. હવે તમે જ વિચાર કરો અંકલ કે મારી એકની એક બેન છે, મારા મમ્મી પપ્પા હયાત નથી, તમારા મિત્ર છે બરાબર. હા તો મારી એકની એક બેનનો હાથ હું આવા છોકરાના હાથમાં કઈ રીતે આપી શકું જેને કંઈ જવાબદારીનું ભાન ન હોય. તો મારી બેનને અતૂટ વિશ્વાસ છે રાજ ઉપર કે એનું ધ્યાન રાખશે, જવાબદારીનું ભાન એને એ કરાવશે. એ સુધારી શકતી હોય તો પછી મને કોઈ પ્રોબ્લેમ નથી. બસ તો પછી એ તો હવે હા હવે અમારી તો બેન અને અમારી વહુ જે થવા માટે અહીંયા આવી છે હે, તો એ જવાબદારી લેતી હોય તો આપણે પછી આગળ કરો કંકુડા, આપણે આશીર્વાદ આપવાના જ રહી છે. પપ્પા, જો તમારા બધાના આશીર્વાદ હોય ને તો રાજને સુધારવાની જવાબદારી મારી, પણ એ લગ્ન પહેલા. વાહ ભાઈ વાહ. હા પણ તો તું શું કેવી રીતે સુધારી છે ને? એ તો કોઈની વાત માનતો જ નથી. એ તમારા કોઈની વાત નથી માનતો, પણ મારી એ હરેક વાત માને છે. જો એને ખરેખર હું જોતી જઈશ ને તો એ મારા માટે ગમે તે કરશે. સાચું ને પપ્પા? 100% વાત છે. ઈ આમાં વાત- શું છે કે જો ભાઈ કૃષ્ણ ભગવાનને ગમે તે ભર નિદ્રામાં સૂતા હોય હે ને એને વહેલા ઉઠાડવા હોય તો કોણ ઉઠાડે? માં જશોદા. કે પારકા કે થોડા ઉઠાડવા, અને કોઈ તરત એને દોરીએ બાંધી દે કે આ ધમાલ કરતા અટકાવે હે, આ કોણ ડારો દે? તો એ જ રીતે જ્યારે એક પત્ની સારી આવી હોય તો એના પતિને સુધારી શકે. આ જો આ તમારા મમ્મી કહેતા હતા કે પહેલા હું લગન પહેલા રાત જેવો જ મેં હતો. કીધું તમે બાપ દીકરો બે હરખા જ છો. એટલે એને તો મને સુધારી દીધો. આ દાખલો તારી સામે જીવતો જાગતો છે. તો પછી બસ ભરોસો રાખો, જેમ પપ્પા સુધરી ગયા એમ રાજે સુધરી જશે. તો હારામાં હારું લે. અને થોડું ઘણું ટ્યુશન તારે ભાભી પાસેથી લઈ લેજે. અને હા નિકિતાબેન, જો આ અંકલે ને આંટીએ છે ને બધી વાત કરી દીધી છે એના દીકરાની, અને કાલ સવારે કંઈ થાય તો આ અંકલ ને આંટીને ન કહેતા કે તમારો દીકરો આવો છે. જે નિર્ણય લ્યો ને એ સમજી વિચારીને લેજો. એમ તો કુમળા છોડ જેવો છે. મારા દીકરાને જેમ વાળો ને મળે એમ છે. પણ શું થાય કે હવે કોના હાથેથી વળશે એ એને નક્કી કરવાનું હોય ને એને નક્કી કરી લીધું છે. નિકિતા આવી ગઈ છે હવે તો એ એકદમ આમ એ રીતે પ્રેમથી એને વાળી દે ને કે આપણને ખબર જ નહીં પડે કે રાજમાં કેટલો બદલાવ આવ્યો હોય. તો એ જ વિચાર કરીએ છીએ અમે. જો નિકિતાના વાળવાથી વળી જાય તો સારી વાત છે, નહીં તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે સમજી શકો છો હું શું વાત કરું છું. એની ચિંતા કરવામાં એ હવે મને તો આખું છે ને ફિલ્મ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે અમારા ઘરની લક્ષ્મી આવી ગઈ છે એટલે એ છે ને વિષ્ણુ બનવાની તૈયારીમાં જ છે. સમજો ને હવે. અત્યારે તો બારે ગયો હશે ને નોકરી પર. હા એ નટખટ છે, એને ક્યાંય બેસવું ગમે નહીં આમ એક જગ્યાએ, બરાબર. અને એ જો વિષ્ણુ ભગવાનનો જ અવતાર ગણો ને ભાઈ. રામ અવતારમાં એ મર્યાદા પુરુષોત્તમ બન્યા ને કૃષ્ણ અવતારમાં નટખટ બન્યા હે. નિકિતાબેન, હવે શું વિચાર કરો છો? હવે તમને ખબર પડી ગઈ ને કે આ રાજના પપ્પાએ શું કામે ના પાડી? ભાભી, મને નથી સમજાતું કે તમે બધા એની પાછળ આવી રીતે શું કામ પડ્યા છો. હશે તમારા બધાની નજરમાં એવું, પણ એ મને બહુ સારી રીતે રાખે છે. તમને ખબર છે, આજ દિવસ સુધી એને મારું ક્યાંય કંઈ અટકવા નથી દીધું. જ્યારે મારે એનું કામ હોય ને ત્યારે એ પહોંચી જ ગયો હોય. નિકિતાબેન, હજી તમારા લગ્ન નથી થયા ને એટલે આ બધું તમને સારું લાગે છે. પછી ખબર છે ને, હા લગ્ન થઈ જાય ને
ત્યારે જ સાચી જિંદગી કહેવાય કે તમને સાચવે છે કે નહીં. આ એના મા બાપ ક્યારે કહેતા હશે? હા, એ એવું નથી ઈચ્છતા કે કોઈની દીકરી અહીંયા એના ઘરમાં વહુ બનીને આવે ને એ દુઃખી ના થાય. એ ક્યારે કહેતા હશે? એ તો એના છોકરાને જાણતા હોય કે ના જાણતા હોય, એને નાનેથી મોટો કર્યો છે. હા, ને તમે કેટલા વર્ષથી તમારા પ્રેમ પ્રકરણ ચાલુ હતું? વરસ જેવું થયું. હા, તો વર્ષમાં તમે એને પૂરેપૂરો ઓળખી ગયા? હા, ભાભી, ઓળખું છું એટલે તો જીદ કરું છું કે હું લગ્ન કરીશ તો એની હારે જ કરીશ. તમે ખાલી એટલું વિચારો કે અત્યારે કયો છોકરો એવો હોય કે જે એના મા બાપની સામે આ બધી વાત કરે. અને રહી વાત એના પપ્પાની, તો એના પપ્પાને ને રાજને તો છે ને 36નો આંકડો છે. બેને ઊભું નથી પડતું. નાની નાની વાતમાં બેને રકઝક થઈ જાય છે. તમે એમ કહો છો કે એના પપ્પાને ને એને 36નો આંકડો છે, બરાબર, પણ એના પપ્પા તો મને સારા લાગે છે, તો 36નો આંકડો કઈ રીતે હોય? ભાભી, રાજ અને એના પપ્પા વચ્ચે છે. બાકી દુનિયા માટે બહુ જ સારા છે, મારા માટે બહુ સારા છે, પણ ઈ બે બાપ દીકરાને નથી પડતું. શું કામે નથી પડતું ખબર છે? હા, એના બાપનું છે ને, આ એની વાત નથી માનતા. એટલે આ એને કીધું જ છે ચોખે ચોખ્ખું કે અમારો છોકરો બેદરકાર છે અને મનમોજીલો માણસ છે. મનમોજીલો માણસ હોય એ કોઈ દિવસ એના મા બાપનું માને? એનું ધાર્યું જ કરે. તો કાલ સવારે તમે પૈણીને જાશો. હા, તમને ખબર જ છે ને તમારો સ્વભાવ કેવો છે. તમારે જે વસ્તુ જોઈએ એ જોઈએ જ. રાખો છો કે નહીં? હવે કાલે ત્યાં એ બેદરકારી, બરોબર, એ જીદીલો માણસ છે, તમે જીદીલા, બે સામસામા ભેગા થયા તો શું થશે? વિચાર્યું તમે? જો હું તો તમારી એક ભાભીના નાતે કહું છું, વધારે તો હું કહી ના શકું. તો તમને એમ થશે કે જો ભાભી આમ બધું મારું જોઈને ખુશ નથી થતા, જલન થાય છે. પણ તમારી જિંદગી છે નિકિતાબેન, જે કાંઈ પગલું ભરો ને એ સમજી વિચારીને કરજો. જો ભાભી, આપણે છે ને, આપણે બધાએ એવું નક્કી કર્યું છે ને કે આપણે રાજને સીધી લાઈન ઉપર લઈ આવશું. અને રહી વાત એની, તો હું ધારું ને તો હું રાજને મૂકી શકું એમ નથી. તો શું કરશું? તો કંઈ નહીં, એને સુધારવાના છે અને લગ્ન પછી એ સુધરી જશે. તમને ખાતરી છે હા કે એ સુધરી જ જશે? એક કૂતરાની પૂંછડી વાંકી હોય ને એ કોઈ દિવસ સીધી ન થાય. થાશે. કોઈ પણ પુરુષ છે ને, એનું ગમતા વ્યક્તિ માટે એ ગમે એ કરે. જો એને ખરેખર મારી સાથે લગ્ન કરવા હશે ને તો એને સુધરવું જ પડશે. તમે જોઈજો, આપણે કંઈક ખેલ જ એવો કરશું. ખેલ એટલે તમે કેવા શું માગો છો? કઈ વાતનો ખેલ કરવાનો? હું એમ કહેવા માંગુ છું કે હું કંઈક એવી રીતે નાટક કરું અને હું રાજને એમ કહું કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, તો કેવું રહે? નથી કરવા એટલે તમે સાચન અચ્છા ખેલ કરવા ભાભી, લગ્ન તો હું રાજ સાથે જ કરીશ, બરાબર છે, પણ આ તો એને સુધારવા માટે હું એમ કહું છું કે હું એને એવી રીતે કહું કે હું તારી સાથે લગ્ન નહીં કરું. આ વાતની એને ખબર પડી જશે તો? ન પડે કોણ કહેશે એને? તમે કેવા જશો? પણ જો હું તમારી સાથે એગ્રી તો થાવ, પણ તમારા ભાઈને મારે પૂછવું પડે. પૂછી લો, પૂછીને મને કહેજો. એ એમ કહેશે કે હા તો હું તમારી સાથે જોડાઈ જઈશ. હવે કઈ નાસ્તા પાણી કરવા છે? ભૂખ લાગી છે? કેમ, શું થયું? હે, ક્યાં તો? ક્યાં તો શું, મારા કામમાં હોય, બીજે ક્યાં હોય? હા, પણ શું કામ એવું કરતો હતો કે આવવામાં તે આટલું મોડું કર્યું? ના, તારે શું કામ છે બોલ ને. હું જ્યાં હોય તારે શું કામ છે? હું મારા એટલે હું જ્યાં હોય અરે ત્યાં બાપા, હું કહું હું ઓફિસના કામથી બહાર ગયો હતો, એક પાર્સલ મોકલવાનું હતું ને, એટલે બધી વાત જણાવવી જરૂરી છે, બધી વાતમાં સવાલ કરવા જરૂરી છે. જરૂરી છે. લગ્ન કરવાના છે આપણે. હું તને એક ને 1000 સવાલ પૂછું તો તારે એના મને જવાબ દેવા પડશે. ઓકે,
કરો, જેટલા સવાલ કરવા હોય એટલા કરો. બોલો, શું જવાબ આપવાના છે મારે? અમે લોકો ઘરે આવ્યા હતા, ભાઈ ભાભી ને હું. તો મારા ઘરે? હા, એટલે કંઈ થઈ છે વાત? ના, મને તો કંઈ વાત નહીં થઈ. કેમ, શું થયું? કંઈ નહીં, બસ મારો ભાઈ ના પાડે છે લગ્નની. ના પાડે છે? પણ શા માટે? શા માટે એટલે કારણ તને ખબર જ છે ને. તું જ કહેતો હોય ને કે તારો ભાઈ મને ઓળખે છે અને બહુ સારી રીતે ઓળખે છે. અરે અરે, પણ તમને લોકોને બધાને નક્કી કરવા માટે બોલાવ્યા હતા, અલગ કરવા માટે નહીં. હે, મારા ઘરમાં શું પ્રોબ્લેમ છે? ખાધે પીધે સુખી છીએ. ઘરમાં નહીં, એને ઘરમાં કોઈ જ તકલીફ નથી. એને મમ્મી પપ્પાથી નહીં કોઈ તકલીફ નથી, પણ જેના હાથમાં એને એની બેનનો હાથ આપવાનો છે ને એ વ્યક્તિથી તકલીફ છે. આઈ મીન મારાથી? પણ મારાથી શું પ્રોબ્લેમ એને? હે, મેં એવું શું કર્યું કે એને મારાથી પ્રોબ્લેમ થાય? તને નથી ખબર? મેં શું કર્યું મને ખબર તો હોવી જોઈએ ને. પણ તને કઈ ખબર જ નથી હોતી. તારે ખબર રાખવી. તારે શું ટેન્શન નથી લેવું હતું ને ક્યારે. તારે તારી જિંદગીને એકદમ બિંદાસ રીતે જીવવી હોય કે તને જીવનમાં કઈ તકલીફ ના પડવી જોઈએ. તું જવાબદારી લે તો તારી ઉપર ટેન્શન આવે ને. હવે કયો ભાઈ એવો હોય કે જે પોતાની એકની એક બેનનો હાથ એક એવા વ્યક્તિના હાથમાં આપે કે જેને ખુદની જવાબદારીનું ભાન નથી? કાલ સવારે એની બેન એના ઘરમાં જશે તો દુઃખી થશે કે સુખી થશે? બધા ભાઈને એની ચિંતા હોય. માન્યું કે બધા ભાઈને એની ચિંતા હોય, પણ તું મને એ કહે કે આજ સુધી મેં ક્યારે તને કોઈ પ્રોબ્લેમ આવવા દીધી છે? તને કંઈ કમી રાખી છે? હે, અને તારી એવી કઈ વાત છે જે મેં નથી માની? અને તારી જવાબદારીનું અને તે આપેલી જવાબદારી મેં કંઈ નથી નિભાવી, એ મને કહે. જો આ બધું છે ને લગ્ન પહેલા તું કરસ. શું ભરોસો કે લગ્ન પછી તું નહીં કર? અને આજે મેં તને ખાલી એક પ્રશ્ન પૂછ્યો, ત્યાં તું મારી ઉપર આટલો બધો ભડકી ગયો. એટલે રેવા દે, હવે મારી એ ઈચ્છા નથી. તને તારી જવાબદારીનું કોઈ ભાન થવાનું નથી અને કોઈ તને સલાહના બે શબ્દ કહેશે ને તો તારાથી સંભળાતા નથી. એટલે તું 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 કહેવા શું માંગે છે? હે, મારી પણ ઈચ્છા નથી, રવા દે. એટલે મેં તને કીધું એ જ, બીજું શું હોય? નથી ઈચ્છા તો નથી ઈચ્છા મારી હવે લગ્ન કરવાની. એક ગેરજવાબદાર વ્યક્તિના હાથમાં હું મારું આખું જીવન સોંપું એટલે રોજ ઉઠીને મારે એની એ ચિંતા કરતી રહેવાની? અરે પણ તું સમજવાનો પ્રયત્ન કર, હું મારી જવાબદારીઓનું નિભાવું છું. નથી નિભાવતો રાજ. જો નિભાવતો હોય ને તો બધાને દેખાતું હોય. આખું ગામ ખોટું, મારો ભાઈ ખોટો, મારા ભાભી ખોટા, પણ તારા મા બાપ એ ખોટા. એની નજરમાં તું એક ગેરજવાબદાર વ્યક્તિ જ છો. મને સમજાતું નથી કે હું ક્યાં ભૂલ કરું છું. હાલ તમે લોકો બધા મને કેમ આવી રીતે કયા જ રાખો છો? નથી ક્યારે પપ્પા સરખી રીતે વાત કરતા, નથી મમ્મી સરખી રીતે વાત કરતી. ઘણા લોકો પણ એવું કહે છે ને હવે તું બાકી હતી, તું પણ ચાલુ થઈ ગઈ વાત કરવાની. બસ ટક ટક કર્યા કરો, સલાહ આપ્યા કરો. તું કમાસ ને તું? હા, કમાવ જ છું ને. પણ તું તારી કમાણીને સાચવસ તારી કમાણીને. જેવા હાથમાં પૈસા આવ્યા કે પૈસા ઉડાડી દીધા. આગળ પાછળનો કોઈનો વિચાર કરસ? ઘરનો એકનો એક દીકરો છો, ઘર પ્રત્યેની તારી કેટલી જવાબદારી આવે? મા બાપ માટેની જવાબદારી આવે, કરશે કે પૂરી? અરે પણ જો હા, અત્યારે પૈસા વાપરવાનો સમય છે, પગાર આવે તો વાપરી. એમાં પણ આવે એટલે વાપરી ન રાખવાના હોય. પૈસા છે ને એ બચાવીને રાખવાના હોય. માણસ કહે છે ને કે સંઘરેલો સરપઈ ક્યારેક કામમાં આવે. ક્યારેક અચાનકની એવી મુસીબત આવશે ને ત્યારે આ જ પૈસા આપણે ગામમાં બીજા પાસે ભીખ માંગવા માટે જવા પડશે, કેમ કે આપણે તો બધા ઉડાડી દીધા હશે. અરે એ હજી એવો પ્રોબ્લેમ થયો નથી, એ પહેલા શા માટે તમે આ બધી ક્રિએટ કરો છો? પ્રોબ્લેમ તને કહીને આવશે કે રાજ હું કાલે આવું છું, તું ટાઈમ લખી લે. હે, જો મારી વાત સાંભળ, આવી નાની નાની બાબતોને લઈને આવી રીતે સંબંધ ના તોડાય. તું મારી વાત સાંભળ. હું તારા જેવા એક ગેરજવાબદાર વ્યક્તિ હારે લગ્ન નહીં કરી શકું. તારે ખરેખર લગ્ન કરવા હોય ને તો પહેલા તું જવાબદાર બન, તારી જવાબદારીનું ભાન લઈ આવ અને તું જ્યાં કમાણી કરસ ને કમાણીને સાચવતા શીખ. જ્યારે મને એમ લાગશે ને કે ના તું જવાબદાર બની ગયો છો ત્યારે હું લગ્ન કરીશ. અને એ પણ જો મારા ભાઈએ મારો હાથ કોઈના હાથમાં નહીં આપી દીધો હોય ને તો. અરે હા, બાકી તમે કાંઈ નથી રાખ્યું, તમે જ કર્યું બધું. એ અમે કાંઈ નથી કર્યું ભાઈ.
એ તારો જ કંઈક ફોલ્ટ હશે, છોકરીએ ના પાડી દીધી. મારો હું ફોલ્ટ હોય તો ના પાડી દીધી? જય શ્રી કૃષ્ણ. એ આવો આવો. હા જય જય શ્રી શ્રી કૃષ્ણ, કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હું તો એમ શું અંકલ ત્યારે શું નક્કી કર્યું તમે? આ તમે મને બોલાવ્યો તો છે, મારી બેનને લઈને પણ હું આવ્યો. કંઈ ફરક પડે એમ હોય તો કયો, નહીં તો પછી મારે ખબર પડે ને મને. હવે તો જો ખબર હું પાડવાની હોય? આ તમારી બેનને જ પૂછી લ્યો ને, એણે મને ના પાડી દીધી લગ્ન કરવા. તો ના જ પાડે ને. કઈ એવી છોકરી હોય જે તો ના જ પાડે ને. કઈ એવી છોકરી હોય આ દુનિયામાં જે બે જવાબદાર છોકરા સાથે લગ્ન કરે? હે? અમે તો ભાઈ કઈ કઈ થાક્યા. હે હવે જો ભાઈ એણે પોતે નિર્ણય લીધો છે, તારા હાથમાંથી સારી છોકરી જતી રહી. હવે તારું નસીબ ફૂટ્યું, બીજું હું. નસીબ મારું ખોટું નથી, ખોડવામાં આવ્યું છે. હે હા, તમે માવતર થઈને તમારા દીકરાને વગો, તમને જરાય કઈ થતું નથી મનમાં? એ અમે વગવતા નહોતા તને, પણ છે ને આ લગ્ન જેવો મામલો હોય ને એમાં છે ને ચોખ્ખી દીવા જેવી વાત કરવાની હોય. કાલ સવારે સામેના પરિવારને એમ થાય કે અમને છેતરા, આવો ભાવ મારે છે ને જીવનમાં છે ને એવું લાંછન મારી ઉપર લાગે ને મારે નહોતું કરવાનું. સમજી ગયો? તમે મને એ કહેશો કે મારે કરવાનું હું? હે એ તો તમારે જોવાનું છે ને કે તમારે શું કરવું. તમારે એક તો સુધરવું નથી, નથી જવાબદાર બનવું, નથી કોઈ પૈસા બચાવવા કે નાની મોટી ધ્યાનમાં, નથી કોઈ પૈસા બચાવવા કે બીજી કોઈ વાત પર ધ્યાન રાખવું. હા, માની લીધું. હાલો, મેં માની લીધું કે હું પૈસાનો બચાવ નથી કરતો. જે પૈસા આવે ઉડાવી દઉં છું, વાપરી નાખું છું, મોજ કરું છું. હે તો હું તમારે કહેવાય ને મને એવું સુધારો કરી નાખો, હાલો પૈસા બચાવીશ. હે તો બીજી માં કઈ જવાબદારી નથી નિભાવી. તમે કોઈની વાત માનો છો? પપ્પા તમને બે શબ્દ કહે છે તો પપ્પાની સામે માથાકૂટ કરો છો. મમ્મી કાંઈ બોલે તો મમ્મીની સામે. એક હું હતી કે જેની સામે તમે ક્યારેય ઊંચો અવાજ કરીને નહોતા બોલતા. પણ હવે તો મને લાગે છે કે તમને મારા માટે પ્રેમ નથી રહ્યો. જો પ્રેમ હોત ને તો તમે એકવાર મને એમ કીધું હોત કે કંઈ વાંધો નહીં, જેવી રીતે તમે લોકો ઈચ્છો છો ને હું એમ મારી આદત પાડું, એવી રીતે જીવવાની કોશિશ કરું. પણ નહીં, તમને આ દુનિયામાં છે ને તમારા જાતથી વધારે કોઈ વાલું નથી. એવું નથી નિકિતા, તું મને કે આજ સુધી મેં તને કોઈ વસ્તુ ઘટવા દીધી છે? હે મારા પ્રેમમાં ક્યારે કમી આવી છે? એટલે જ હું મારા ભાઈ ભાભીની વિરુદ્ધ જઈને પણ તમારી હારે લગ્ન કરવા તૈયાર હતી. એટલે મારી જીદ હતી કે હું લગ્ન કરીશ તો રાજ સાથે જ કરીશ. પણ હું ખોટી નીકળીને પાછું પડવાનું થયું મારે. જો દીકરા, એ મા બાપ છે ને પોતાના સંતાનનું ક્યારેય બુરું ન ઈચ્છતા હોય, અને જે કંઈ કહેતા હોય ને એ તમારા ભલા માટે કહેતા હોય. પણ તમે છે ને એ જુવાનીના મદમાં કે આવેશમાં આવીને એને સમજવાની કોશિશ જ ન કરતા હોય, અને એટલે જ છે ને આવા માઠા પરિણામ છે ને ભોગવવા પડે. એ ન ધારેલા રિઝલ્ટ છે ને તમારે અનુભવવા પડે. જ્યાં તારે સપના સાકાર કરવાની વાત હતી ત્યાં તારા સપના ઊંધા પડ્યા. અરે માની લીધું કે રાજ તમારી જિંદગી તમારી મરજીથી જીવવી છે, પણ આ દુનિયા છે, અમુક સમય આવે ને ત્યારે તો જવાબદારીનું ભાન થવું જ જોઈએ. અને લોકોની અપેક્ષા પ્રમાણે પણ જીવન જીવવું પડે છે. એનું નામ તો જિંદગી છે. આ તમે સમજવાનો પ્રયત્ન કરો. જે થયું ને એ બરાબર જ થયું છે. હા, નિકિતાબેન આપણા સમજી ગયા છે, એ આપણા માટે બહુ છે. અને કાલ સવારે જો રાજ સાથે લગ્ન કરી લીધા હોત અને પછી કદાચ અણબનાવ બન્યો હોત અને એના બે વચ્ચે ઝઘડા થયા હોત તો આપણી દીકરી તો હેરાન થાત ને. હા, આમ પણ કહેવાય છે ને કે જે થાય એ સારા માટે જ થાય છે. તો અંકલ માફ કરજો. અમે હવે કેવી રીતે હું મારી બેનનો હાથ તમારા દીકરાના હાથમાં આપું? એ આમાં તમારો કોઈ વાંક નથી. હા, સમજી વિચારીને જો ભાઈ લગ્ન જેવી બાબતમાં નિર્ણય લેવાનો હોય અને તમને અનુકૂળ ન હોય તો કંઈ વાંધો નહીં. શું પપ્પા, તમે પણ મમ્મી મારી વાત સાંભળો. તમે લોકો મને એ કહો કે મારે શું કરવાનું છે, મને કહો. તમારા બધા હું નિકિતા માટે બધું કરવા તૈયાર છું. તમે જે કહેશો ને હું કરીશ. એ જે કહેશે ને બદલાવ મારામાં લાવીશ. પણ તમે મને કહો, તમે મને કહેતા નથી તો મને કેવી રીતે ખબર પડે? તમે એક જ વાત કહો કે તું તારી જવાબદારી નથી નિભાવતો, પણ શું કરવાનું છે મને કોઈ નથી કહેતું. એ પાકે ઘરે છે ને કાઠલા ન ચડે. આ બધું તારે નાનપણથી કરવાનું હોય. હે તો એમાં ભૂલ તમારી જ છે ને કે નાનપણથી મેં આવું નથી કર્યું. તમારે મને બે તમાચા મારીને શીખવાડાય ને. પણ તારી પાસે ક્યાં સાંભળવાનો ટાઈમ હતો? કઈ એટલે દોડવા મળે, બસ કઈ સાંભળવું જ નહોતું ને તારે. રાજ, તમારે શું કરવું છે? તમારે અમે લોકો જેવી રીતે ઈચ્છીએ છીએ એવી રીતે તમારી જિંદગી જીવવી છે કે પછી આજ સુધી તમે જેમ જીવતા આવ્યા છો એમ?
અરે તું મારી સાથે લગ્ન કર, તું જેમ કહીને એમ હું જીવીશ, પણ બસ મારે તારી સાથે લગ્ન કરવા છે, બીજા કોઈ સાથે નહીં. મારી બેન તમારી સાથે લગ્ન કરીને તમને બંધનમાં બાંધવા નથી માંગતી. તમે હજુ સમજવાનો પ્રયત્ન કરો. એની અપેક્ષા બસ એટલી જ છે કે તમારા મા બાપને તમારા પર ગર્વ થાય, એક પત્નીને એના પતિ ઉપર ગર્વ થાય, એવી જિંદગી જીવો ને. બીજું અમારે કાંઈ નથી જોઈતું. મેં કહ્યું ને કે નિકિતા જેમ કહેશે ને એમ હું જીવીશ. હું મારામાં જે બદલાવ લાવવા પડશે ને હું લાવીશ, પણ તમે આ સંબંધને નહીં તોડો. મારા પપ્પા નહીં સમજે, ઈ છે ને મારો જ વાક કાઢશે, મને ખબર છે. જો રાજભાઈ, તમે સારા જ છો, અમે કહેતા નથી કે તમે ખરાબ માણસ છો, પણ તમારે એટલું બધું અમારે નણંદના ગુલામ નથી બનવાનું, પણ જે અમુક તમારે કુટેવ છે ને એને સુધારવાની છે. ભાઈ એ કહેશે તો એનો ગુલામ બનીને પણ રહેવા તૈયાર છું, મને કઈ પ્રોબ્લેમ નથી, બસ આ સંબંધને નહીં તોડતા. તો પછી આનાથી વધારે મારી બેનને બીજું તો કાંઈ જોતું જ ન હોય ને કે એક ગુલામ પતિ મળી જાય. અંકલ માની જાવ ને હવે. આપણું મને ખબર છે એની નહીં માને, મને ખબર છે એનો સ્વભાવ પહેલેથી એવો છે, કોઈ દિવસ કોઈ મારી વાત માનતા જ નથી. પેલા આપણે નિકિતાને મનાવવી પડશે ને, એ જ ના પાડે છે. એ તો માની ગયેલી જ છે, એનું મોઢું કહે છે. ના, જો, ના આવે. અરે એક રાણીને ગુલામ મળી જાય એનાથી મોટું બીજી કઈ વાત હોય? હે અરે જો તમે માની જાવ ને એ આ પાર્ટી તમને શું વાંધો છે? પૂછ ને પહેલા. જો એ કહેશે ને તો બધું કામ કરીશ, કચરા કરીશ, પોતા કરીશ, વાસણ કરીશ, એના પગ દબાવીશ, એનું માથું દબાવી દઈશ, જે કે ઘરના બધા કામો કરવા તૈયાર છું, પણ આ સંબંધ નહીં તોડવા દો ને પપ્પા. તમે સમજો ને મારી વાતને. એ બધા કામ કરવા નથી કરવાના, એ બધા કામ નહીં કરવા આપણે તારે. બસ સમજદારી દાખવવાની છે કે જે કામમાં તું હાથ પર લે ને એ કામને પૂરું કર, અને જવાબદારી સાથે પૂરું કર, અધૂરું નહીં છોડવું. હા નહીં છોડું, કરીશ પૂરું કરીશ, અને દરેક વસ્તુમાં ધ્યાન રાખવાનું. ધ્યાન રાખીશ. બસ આમ જો આ લગ્ન કરીએ તો 2 ફેરા પતિ જાય પછી અધૂરા ન મૂકતા કે 2 ફેરા પછી હા, પછી હાલશે એવું નહીં, 4 પૂરા કરવા જ પડે બેટા. હા હા 4 નહીં, હું 8 ફેરા ફરી લઈશ કહેતા હોય તો ભાઈ. 8 ની જરૂર નથી, તો મેં શું કીધું? 4 બહુ થઈ ગયા. મેં કીધું તું ને ભાઈ કે રાજને લાઈન ઉપર લઈ આવવા એ ખાલી ને ખાલી મારા હાથની જ વાત છે. મેં શું કીધું તું? એ સુધરી જશે, અને એ પણ લગ્ન પહેલા. હા તો પછી તારું જે પ્લાન તે ઘડ્યો તો એ મને લાગે સક્સેસ થઈ ગયો હોય એવું લાગે આ છે. પોપટવાણી બોલવા માંડ્યો છે ત્યાંથી લગ્ન પહેલા, પછી તો મીઠું મીઠું જ બોલવું છે. હે પછી છે ને કાવ કાવ નહીં બોલે. જોજો એટલે હમ તમે બધાએ મળીને મને લાઈન ઉપર લાવવા માટે આ નાટક કર્યું, હા અને તે મારી સાથે લગ્ન કરવાની એટલે ના પાડી. અરે ગાંડી, એ ખાલી એકવાર કીધું હોત ને તો હું બધું છોડી દે. આ નાટક કરવાની જરૂર નથી. તારા માટે તો છે ને કદાચ મારે જીવ દેવો પડે ને તોય દઈ દો. આ બદલવાની વાત તો સાવ મામૂલી થઈ ગઈ. જો મારો ઈરાદો એવો નહોતો, પણ હું છે ને મારી મસ્તીમાં જીવવા વાળો માણસ હતો કે ભાઈ મને જે વસ્તુ થાય તોય ચાલે, ન થાય તોય ચાલે, પણ એને તમે લોકો જવાબદારી કહો છો, તો હવે એ જવાબદારી હું નિભાવીશ. હે લગ્ન થઈ જશે ને પછી હું બધી જવાબદારીઓ નિભાવીશ. બસ અંકલ હું શું કહું, તમે થોડાક આ બાજુ લઈ આવો ને, મારે કેવા દેખાય છે બે બાજુમાં જોવું છે. હા જા જા મારી બેન જા, તું જા. શરમામાં આવે. જો હા હા એ કેવું પરફેક્ટ કપલ દેખાય છે. હા બ્લેક તો એન્ડ કહેતો હતો. બ્લેક એન્ડ વ્હાઈટ. શું કપલ છે. હા ચૂપ કીધું. હા. ચૂપ રહેવાનું. હા, હવે આ તો વધારે પડતા થોડાક ગુલામ થઈ ગયા હે.